મિત્રો આ જે વાછરડી છે એ 2 મહિના પહેલાં ક્રોસ કરાવી હતી. હવે કન્ફર્મ છે કે નહીં એ ખબર કઈ રીતે પડે? તો મારા હિસાબે આ કન્ફર્મ છે. જો કઈ રીતે હું બતાવું. આજે આનો આવનો ભાગ છે એ પહેલાં કરતાં જરાક આ જગ્યાએથી જો થોડોક વધેલો દેખાય સહેજ. આને તમે જરાક હાથ લગાવીને જરાક આડો હાથ ફેરવશો તરત તમને ખબર પડશે કે અહીંયા આવનો જરાક સોજો જેવું લાગે. એ સોજો જે છે એ આવનો વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ છે. એનો મતલબ એ કે આ વાછરડી કન્ફર્મ છે. ઘણી વખત એવું બનતું હોય કે ડૉક્ટર 3 મહિને તપાસ કરતા હોય, પરંતુ 2 મહિને પણ આપણને જો નજર આના પર રાખીએ તો આપણને ખાસી એવી ખબર પડે. અને આનો જે શરીરનો બાંધો જો એકદમ વિકસિત થઈ ગયો છે. અહીંથી જો એનો આવના ભાગ ઉપર તમે નજર કરજો એટલે તમને ચોખ્ખું દેખાશે. આ બીજી વાછરડી આપણે જોઈ લઈએ. આ પણ 2 મહિનાની આસપાસ છે. આગળની વાછરડી જોઈ એનાથી 7 દિવસ પાછળ એ ક્રોસ થઈ ગઈ. હવે આનો પણ આવનો ભાગ આપણે જોઈએ. જો આ પણ કન્ફર્મ છે મારા હિસાબે. તમે તમારું મંતવ્ય જણાવજો કોમેન્ટમાં. મારા હિસાબે આ કન્ફર્મ છે. જો આનો પણ આવનો વિકાસ થવા માંડ્યો છે. કઈ રીતે? જો આ જે ભાગ છે ને આ વધવા માંડ્યો આનો. અને આનો જે પાછળનો જે પેશાબનો ભાગ છે અથવા જો આવનો ભાગ છે એ પણ વિકસિત થવા માંડ્યો છે. અને આની બોડી જુઓ તમે, એકદમ જે હિફરમાંથી જે ગાય બનવાની શરૂઆત કહેવાય એ તરફ જઈ રહી છે. વિકાસ થઈ રહ્યો છે ગાયનો. જોઈ શકો મિત્રો. જો આ જે એનો પેશાબનો જે ભાગ છે એ અત્યારે 3 મહિના સુધી એકદમ સંકોચાયેલો રહેશે અને 3 મહિના પછી એકદમ ઢીલો થઈ જશે અને એનો વિકાસ થવા માંડશે. એ પણ હું તમને આગળને જે બીજી વાછરડી છે જે 3 મહિનાથી ઉપરની જે પ્રેગ્નન્ટ છે એનામાં હું તમને વિડીયોમાં બતાવીશ આગળ. હવે આ વાછરડી મિત્રો જો આ એકદમ ખાલી વાછરડી છે. આ ક્રોસ થઈ નથી. આમાં હું તમને એ વાછરડીમાં આમાં તમે ફરક જોજો. અને આ વાછરડી એ 2 વાછરડી કરતાં મોટી છે. હવે આના નીચે જોઈએ ને તો પેલી 2 વાછરડીમાં જોઈએ એના જેમાં આવનો વિકાસ જ નથી બિલકુલ. જો આ જગ્યાએ. અને આગળ તમે વિડીયોમાં જોયું તેમાં આવનો વિકાસ એકદમ ચાલુ થઈ ગયો તો આવો ભરાવાનો. 2 મહિનાની કન્ફર્મ વાછરડી આપણને કઈ રીતે ખબર પડે તે જોજો મિત્રો વિડીયોમાં. ને આનો શરીરનો વિકાસ જો હજુ વાછરડી જ લાગે છે. બીજી એક વાછરડી જુઓ તમે. આ પણ ખાલી છે. 2-2.5 વર્ષની વાછરડી છે. આમાં પણ જુઓ તમે, આનો પણ આવનો ભાગ જોજો. શરીરનો બાંધો જુઓ, એ આવનો ભાગ જુઓ. આમાં પણ હજુ કાંઈ વિકાસ છે નહીં. એટલે 2 વાછરડી આપણે પ્રેગ્નન્ટ જોઈ અને 2 વાછરડી ખાલી જોઈ. બંનેમાં આવના ભાગમાં શું ફરક છે એના પરથી આપણને ખબર પડે કે કઈ પ્રેગ્નન્ટ છે અને કઈ ખાલી છે. આપણે નિયમિતપણે જો ધ્યાન આપી, રોજ જોતા હોય તો આપણને તરત ખ્યાલ આવે. ગાયનો વિકાસ થવા માંડે, બોડી એકદમ ઉભરે જાય. ગાયની એકદમ મોટી ગા હોય એવી લાગવા માંડે, ઓળકી લાગવા માંડે. આ હીટમાં આવશે થોડાક દિવસમાં. જો હવે આ વાછરડી ખાલી છે. આનો ઉપરથી આપણે જોઈએ આ એકદમ વાછરડી જેવી લાગે. અને પ્રેગ્નન્ટ હવે આપણે જોઈએ. પ્રેગ્નન્ટ વાછરડીમાં અને ખાલી વાછરડીમાં જો શું ફરક છે. આ એકદમ વાછરડી લાગે નોર્મલ. અને આ પ્રેગ્નન્ટ. જો આનો બાંધો શરીરનો કોઈ પાછળથી કહી ન શકે કે આ ખાલી છે અથવા આ વાછરડી છે એવું કહી ન શકે. તરત ખબર પડી જાય કે આ ઓળકી હશે, એમ ગાય હશે. જોઈ લે મિત્રો એને શરીરનો બાંધો જુઓ.
એની ચામડી જો કેટલી કોન્ટ્રાસ્ટ, જેટલી ચમકતી ચામડી. અને જો આ 3 મહિનાથી ઉપરની, લગભગ આનો 4.5-5 મહિના જેવું થવા આવ્યું છે. જો આનો મૂત્રાનો ભાગ જો, પેશાબનો ભાગ એકદમ ઢીલો થઈ ગયો. પહેલાં આનો સંકોચાયેલો હતો, આગળના વિડીયોમાં બતાવ્યા જેમ. અત્યારે એકદમ ઢીલો થઈ ગયો. અને આવનો ભાગ જો, બોડી સ્ટ્રક્ચર જો આનું, હીફરમાંથી એકદમ ગાય બની ગઈ. જો આવનો ભાગ જો એનો એકદમ. આને હવે કાંઈ કન્ફર્મ કરવાની જરૂર નહીં, જોઈને જ ખબર પડી જાય કે આ કન્ફર્મ છે, પાક્કી. જોઈ લો. હવે આપણે એક બીજી પણ જોઈએ, જે 4-5 મહિનાની પ્રેગ્નન્ટ છે. જો આનો પણ જે મૂત્રાશયનો એનો ભાગ જો એકદમ ઢીલો અને વિકસિત થવા માંડ્યો. પહેલાં સંકોચાયેલો હોય, પાછળથી વિકસિત થવા માંડે. આવનો ભાગ જો. આ બધી ફર્સ્ટ ટાઈમર છે, પહેલી વખતની વિયાવાની વાછરડીઓ.